સૌથી પહેલા આ ફિલ્મના મુખ્ય કલાકાર આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, વરિષ્ઠ કલાકાર શ્રી જીતેન્દ્ર ઠક્કર, આવા સૌના લોકડાયરા કલાકાર ચેતન દૈયા, ટેલેન્ટેડ એક્ટર સ્મિત જોશી અને આપણી નવી ઉભરતી કલાકાર ધ્રુવી સોની. આ પાત્રો ફિલ્મના મુખ્ય પાત્રો છે અને આપ સૌને હું અમારા કલાકારોને પ્લીઝ સર પ્લીઝ હેવ સીટ. તો ઉંમર આપણી ઘટી જાય એવું હું પોતે માનું છું. મારી સાથે કામ કરનારા અથવા તો ભણનારા મિત્રો ડોસા થઈ ગયા છે, ડોસીઓ થઈ ગઈ છે અને હજી હું નાની છોકરીઓ જોડે રોલ કરું છું. શતાબ્દીની બહાર જવું જોઈએ છે અને આ વર્ષે તો કમાવાનો આપણે પણ અમે શતાબ્દીની બહાર લઈ ગયા. સાચે સાચું કહીએ છીએ, અમે કઈ નહીં કર્યું સાહેબ. એક યાદગાર વર્ષ બની રહે એવી હૃદયથી શુભેચ્છા છે. સૌ પત્રકાર મિત્રોને વંદન. કલાકાર તરીકે ઘણી બધી ફિલ્મોમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને અમે નાટકના કલાકાર છીએ એટલે સતત એવું માનીએ છીએ કે જેમ નાટક એક પ્રયોગ છે એમ સિનેમા પણ પ્રયોગ છે. દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નાલિસ્ટ હોય, તમારા ફેવરેટ ડૉક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે કે ફેક્ટર જોઈને તમે બધું એક સાથે જીવી શકો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે બોલશો ખોટું. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ. બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે, સરસ જે હોય છે એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને જ્યારે વિચાર્યું નથી એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડેની અંદર તમને જોવા મળશે. 13મી ફેબ્રુઆરીએ જોવાનું. 13 ફેબ્રુઆરીએ અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે અને ખૂબ સુંદર ફિલ્મ છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને તે ક્યાંક ને ક્યાંક પડે અને સ્પર્શે એવી આ વાત છે. અને યુવાધન નવું ટેલેન્ટ, નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે. તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું. ખૂબ મજા આવશે આ ફિલ્મ. 13 ફેબ્રુઆરી આપણા નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થડે જોવાનું ભૂલતા નહીં. તો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે, નવી ફિલ્મો બનાવી રહ્યા છે, નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે. એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ. તો ખૂબ મજા આવશે, જોજો. તો પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય, હસબન્ડ ડિરેક્ટર હોય ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચવવી એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે. પણ અનુભવ બહુ જ સારો રહ્યો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે. અને અમારા પ્રોડક્શનની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી. બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી, પણ મજા આવી.